મારા વાલા પ્રિયો, આપણે મહિનાના છેલ્લા દિવસે આવી ગયા છીએ. જરા પાછળ ફરી જુઓ. પહેલો દિવસ શરૂ થયો હતો, પરંતુ હવે છેલ્લા દિવસમાં છીએ. એવું લાગે છે કે 1 જાન્યુઆરી હમણાં જ શરૂ થઈ હતી, પરંતુ તમે જોશો કે 4 મહિના તે પહેલેથી જ વીતી ગયા છે. દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે, પરંતુ પરમેશ્વરની કૃપા દરરોજ આપણને ટકાવી રાખે છે. જ્યારે આપણે વિચારીએ, ભલે ઘણી સમસ્યાઓ હોય, કષ્ટો હોય અથવા સંઘર્ષો હોય, તમે જ્યારે પણ તેમને બોલાવ્યા તેમણે ઉત્તર આપ્યો. તમે જ્યારે દરવાજો ખટખટાવ્યો તેમણે ખોલ્યો. તમે જ્યારે પણ તેમને શોધ્યા છે ત્યારે પરમેશ્વરે આપણને ઉત્તર આપ્યો છે. શું વચન આપીને વાત કરી નથી? તેથી તમારે પરમેશ્વરની એમ કહીને સ્તુતિ કરવી જોઈએ. તમારે પ્રભુને ધન્યવાદ કરવો જોઈએ. તમે મારા પરિવાર માટે સારા છો, પૂરતા રહ્યો છો, તે બદલ સ્તુતિ થાવ. તમારે પહેલા પ્રભુનો આભાર માનવો જોઈએ, સ્તુતિ કરવી જોઈએ. તો આજના દિવસે પ્રભુ પાસે કયું વચન છે? ગીત શાસ્ત્ર 147 તેની 14મી કલમમાં પ્રભુનું વચન કહે છે કે તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે. તે તમારી સરહદોમાં શાંતિ બનાવે છે, તમને સંતોષ આપે છે. તમારી સરહદ તે કઈ છે? તમારું કુટુંબ છે. જો તમે કામ કરો છો, તમારું કાર્યસ્થળ સરહદ છે. જો વ્યવસાય કરી રહ્યા છો તો વ્યવસાયનું સ્થળ સરહદ છે. જો સેવા કરી રહ્યા છો તો ક્ષેત્ર તમારી સરહદ છે. જે બાબતોમાં આપણે સંબંધિત છીએ તેમાં શાંતિ રહેશે. પ્રભુ તે આપશે. જો કે વિશ્વભરમાં ઘણા યુદ્ધો છે, બળવો છે, વિરોધ છે, સમસ્યાઓ હોઈ શકે છે. તમારી સરહદોમાં શાંતિ રહેશે. આ પ્રભુનું વચન છે. કારણ કે તમે તમારી જાતને પ્રભુને સમર્પિત કરી શાંતિના રાજકુમારને તમારો બનાવ્યો. તમારી સરહદોમાં શાંતિ રહેશે, એટલે તમારા પરિવારની અંદર, તમારા સેવાની અંદર શાંતિ રહેશે. તમારા કાર્યસ્થળમાં શાંતિ રહેશે. તમે આરામથી કામ કરી શકશો. આ પ્રભુએ આપેલો આશીર્વાદ છે. એવું નથી શું આમ કહું છું, હંમેશા અમારા જીવનમાં સંઘર્ષ રહ્યો છે, મારા પરિવાર તે નરક જેવો અનુભવ કરે છે, કાર્યસ્થળમાં પણ સતાવણી છે, દુઃખ છે. શું આવી મુશ્કેલી સાથે જીવી રહ્યા છો? પ્રભુને પૂછો કે તમે કહ્યું છે તમે મારી સરહદોમાં શાંતિ લાવશો. પ્રભુ, મારી સાથે સંબંધિત દરેક બાબતોમાં, મારા કાર્યમાં, મારા સેવામાં, મારા વ્યવસાયમાં, દરેક બાબતો જે મારી સાથે સંબંધિત છે, તમે તેમાં શાંતિ આપશો. તમે શાંતિના રાજકુમાર તરીકે મારી સાથે છો ને? મારી સરહદોમાં તમે શાંતિ આપો. આવી રીતે કહી જુઓ, પરિવર્તન આવશે. તે તમને ભરપૂર આશીર્વાદ આપશે, એકદમ ભરપૂર. શું તમે કામમાં સંતુષ્ટ છો? સેવામાં સંતુષ્ટ છો? શું તેમાં આનંદ છે? કે પછી તમે બડબડાટ કરો છો, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, મારે કામ કરવાની જરૂર છે કેમ કે અમારે ગુજરાન ચલાવવામાં સંઘર્ષ થઈ રહ્યો છે, તે માટે વ્યવસાય કરવો પડે છે, અમને તે માટે સેવાની જરૂર છે. પણ ત્યાં આનંદ, ઉલ્લાસ, સંતોષ રહેવો જોઈએ. એ જ પ્રભુના આશીર્વાદ છે. તમારા જીવનમાં પણ પ્રભુના વચનને પોતાનું બનાવો અને પ્રાર્થના કરો. મારી સરહદોમાં તમે શાંતિ સ્થાપશો. મને સંતોષ અને આનંદિત હૃદયથી મારું કાર્ય કરવા દો. પ્રભુ, પોતાને આવી રીતે સમર્પિત કરો, પરિવર્તન આવશે. પ્રભુને જોઈને કહો કે હે પ્રભુ, તમે મારી સરહદોમાં શાંતિ સ્થાપી રહ્યા છો. મારા કાર્યસ્થળની અંદર, મારા શાળામાં, મારા કોલેજમાં અથવા સેવા કાર્યની અંદર, મારા સરહદોમાં તમે દરેક જગ્યાએ શાંતિ સ્થાપી રહ્યા છો. એકતાનો અભાવ, સંઘર્ષ, મૂંઝવણ, પીડા, બધી નિરાશા તમે દૂર કરી રહ્યા છો અને શાંતિ સ્થાપો છો. સંતુષ્ટતા અને આનંદ સાથે મારું કાર્ય કરવાની કૃપા તમે આપો. તમારા વચનનો આશીર્વાદ મારી ઉપર રહે. પ્રભુ, જે પણ પુત્ર અને પુત્રી આવી રીતે પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, તે આજથી તેમના જીવનમાં શાંતિ જોઈ શકે, આધ્યાત્મિક પરિવર્તન જોઈ શકે. સંતુષ્ટ હૃદયનો આશીર્વાદ તમે આપો. પ્રભુ, ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.